અને આગળ વાત કરીએ તો ડીસામાં ખેડૂતોએ ચક્કાજામ કર્યો છે। ડીસા રાધનપુર હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો છે। ખેડૂતોએ રોડ પર બટાટા ફેંકી વિરોધ દર્શાવ્યો। રોડ પર ટાયર સળગાવીને પણ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે। ખેડૂતોને બટાટાના ભાવો અને પિયત માટે પાણી ન મળતા વિરોધ પ્રદર્શન કર્યું હતું। માંગ નહીં સ્વીકારાય તો કેટલાક ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી પણ આપી છે। તો બટાકા ફેંકીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ડીસામાં ખેડૂતો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું। ત્યારે આ અંગે વધુ માહિતી માટે જોડાયા છે નરેશ। જે રીતે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે તંત્ર પાસેથી શું પ્રતિક્રિયા મળી છે? પાછલા 3 વર્ષથી બટાટા ખેડૂતોને રોડાવી રહ્યા છે અને જે રીતે અત્યારે બટાટાના ભાવ ઘટી રહ્યા છે એ જોતા સરકાર પાસે અનેકવાર માંગણી કરવામાં આવી, આવેદનપત્રો આપવામાં આવ્યા, પરંતુ સરકાર તરફ કોઈ હકારાત્મક નિર્ણય ન લેવામાં આવતા આજે ખેડૂતોનો જે ગુસ્સો હતો એ હાથમાં આસમાને જોવા મળ્યો। વાહનો રોકવામાં આવ્યા, ટાયરો સળગાવવામાં આવ્યા, પરંતુ હવે મામલો ફળે પડ્યો છે અને ટ્રાફિકને પૂર્વક કરવામાં આવે છે। જી આભાર નરેશ સમગ્ર જાણકારી। તો ડીસામાં હાલ ખેડૂતોનો રોષ ચરમસીમા પર જોવા મળ્યો છે। ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યો, ચક્કાજામ કર્યો, સાથે જ ટાયર સળગાવીને પણ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો। ખેડૂતોની મુખ્યત્વે માંગ છે કે બટાટાના પૂરતા પ્રમાણમાં ભાવ મળવા જોઈએ, સાથે જ તેમને પિયત માટે પણ યોગ્ય પ્રમાણમાં પાણી મળવું જોઈએ અને તેમણે આ માંગને લઈને તેમણે અનેક વખત રજૂઆતો પણ કરી, છતાં પણ કોઈ પરિણામ ના આવતા આખરે તેમણે આજે ચક્કાજામનો માર્ગ અપનાવ્યો હતો।